ચેનલ ઓફ વડોદરા. ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે પારુલ યુનિવર્સિટી ખાતે એક ઉદ્ઘાટન કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું. પારુલ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ મેડિસિને વન નેશન વન રિસ્પોન્સ પ્રી હોસ્પિટલ કેર એન્ડ લાઈફ સેવિંગ સ્કિલ થીમ અંતર્ગત નેશનલ હેલ્થકેર સ્કિલ કોન્ક્લેવ એન્ડ ઇમરજન્સી મેડિસિન ગુજરાત 2025નું સફળ આયોજન કર્યું હતું. આ વિશાળ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્તરના 25થી વધુ નિષ્ણાંતો સહિત 2000થી વધુ સહભાગીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમાં સ્વાસ્થ્ય સેવા પ્રશિક્ષણ અને કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે વિશેષ વર્કશોપ, નોલેજ શેરિંગ સેશન અને સ્પર્ધાઓ યોજાઈ હતી. આ પ્રતિષ્ઠિત કાર્યક્રમના ઉદ્ઘાટન સત્રને ગુજરાત સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ, તબીબી શિક્ષણ, કાયદો અને ન્યાય અને સંસદીય બાબતોના માનનીય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે સંબોધિત કર્યો હતો. આ કાર્યક્રમના મુખ્ય અતિથિ શ્રી ઋષિકેશ પટેલે પાયાના સ્તરે પ્રી હોસ્પિટલ કેર અને જીવન રક્ષમ કૌશલ્યો વધારવાની જરૂરિયાતો પર ભાર મૂક્યો હતો. શ્રી પટેલે તેમના વક્તવ્યમાં દેશના હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવા માટે હેલ્થકેર પ્રોફેશનલ, શૈક્ષણિક સંસ્થાઓનો અને સરકારી સંસ્થાઓનો વચ્ચે સહકારની મહત્વતા ઉપર ભાર મૂક્યો હતો. તેમણે આ પહેલનું નેતૃત્વ કરવા બદલ પારુલ યુનિવર્સિટીની પ્રશંસા કરી હતી કે જ્યાં રાષ્ટ્રીય સ્તરના ટોચના નિષ્ણાંતો એક મંચ ઉપર ઉપસ્થિત થવાની સાથે સાથે હેલ્થકેર ક્ષેત્રે માહિતીના આદાન પ્રદાન અને ઇનોવેશન માટે પણ પ્લેટફોર્મ મળ્યું હતું. શ્રી પટેલે પારુલ યુનિવર્સિટીમાં પ્રજ્ઞા એડવાન્સ્ડ સ્કિલ એન્ડ સિમ્યુલેશન સેન્ટર જેવા હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની તથા હેલ્થકેર સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવામાં યુનિવર્સિટીના પ્રયાસોની પણ પ્રશંસા કરી હતી. તેમણે પ્રજ્ઞાની મુલાકાત દરમિયાન અદ્યતન પ્રજ્ઞા એમ્બ્યુલન્સ સિમ્યુલેશન યુનિટનું પણ ઉદ્ઘાટન કર્યું હતું કે જેનાથી પ્રી હોસ્પિટલ કેર અને ઇમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમને વધુ મજબૂત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરી શકાયું છે. આ યુનિટનો ઉદ્દેશ ઇમરજન્સી અને નિર્ણાયક કેર વચ્ચેના અંતરને દૂર કરવાનો છે. આ ઉપરાંત વિવિધ ઇમરજન્સીને મેનેજ કરવા માટે વિવિધ ટ્રેનિંગ પ્રોગ્રામ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનો પણ તેનો હેતુ છે. આ કાર્યક્રમમાં સંબોધન કરતા શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે જેમ જેમ નવું ભારત આગળ વધી રહ્યું છે તેમ તેમ ઇનોવેશન અને હેલ્થકેર આ પ્રગતિમાં અગ્રેસર છે. આજની 21મી સદીમાં નોલેજ અને ઇનોવેશનની મદદથી ભારત હવે પશ્ચિમમાંથી ટેકનોલોજી અપનાવી નથી રહ્યું, પરંતુ આપણા પ્રધાનમંત્રીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ આપણે ઇનોવેશનની નિકાસ કરી રહ્યા છે તથા વિકસિત ભારત તરીકે પ્રગતિ કરી રહ્યા છે. આ કાર્યક્રમને નેટવર્કિંગ હબની પણ તક આપી હતી, જેનાથી દેશભરના હેલ્થકેર પ્રોફેશનલ અને વિદ્યાર્થીઓ વિચારોનું આદાન પ્રદાન અને સહયોગ કરી શક્યા છે. આ ઉપરાંત તેમાં ઇનોવેટિવ ટેકનોલોજી અને શ્રેષ્ઠ પ્રેક્ટિસીસ પણ રજૂ કરાઈ હતી, જે હેલ્થકેર ડિલિવરી અને રિસર્ચમાં ભવિષ્યની પ્રગતિ માટે માર્ગ મોકળો કરે છે. આ સંમેલને શિક્ષણ, ઉદ્યોગ અને સરકારને એક પ્લેટફોર્મ ઉપર એકત્રિત કર્યા હતા, જે ભારતના હેલ્થકેર સેક્ટરની પ્રગતિને વેગ આપે છે.